આપ સૌ દર્શક મિત્રોને નમસ્તે. મારું નામ ડૉક્ટર અલ્પેશ પટેલ. હું MD આયુર્વેદ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જય જલારામ આયુર્વેદ મેડિકલ કોલેજ. આજે હું આપ સૌને ગર્ભાવસ્થામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિનામાં, એટલે કે જેને સામાન્ય રીતે આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહીએ છીએ, તેમાં શું આહાર વિહાર કરવા જોઈએ કે જેનાથી ગર્ભની વૃદ્ધિ અને તેનું સ્થાપન બરાબર રીતે ગર્ભાશયમાં થાય, તેની વૃદ્ધિ બરાબર થાય, તેમજ તે ગર્ભ જે છે એ વ્યવસ્થિત રૂપે વિકાસ પામે. આથી ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિનો એ ખૂબ જ અગત્યનો સમયગાળો છે. એને સેકન્ડ ટ્રાઇમેસ્ટર આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. અહીં ગર્ભાશયના તમામ અંગોની વૃદ્ધિ થતી હોય છે. તેથી આ ત્રણેય મહિનામાં પોષણની ખૂબ વધારે પડતી આવશ્યકતા ગર્ભિણીને રહેતી હોય છે. હવે આપણે સૌપ્રથમ ચોથા મહિનાની વાત કરીએ તો ચોથા મહિનામાં ગર્ભ સ્થિર થાય છે. શરીરના દરેક અંગ અને પ્રત્યંગ વધુ સ્પષ્ટ ગર્ભમાં દેખાય છે. ચોથા મહિનામાં સામાન્ય રીતે આયુર્વેદ વાંગ્મયમાં વાત કરીએ તો ગર્ભમાં હૃદય વધુ સ્પષ્ટ થતું હોય છે. આમ તો આપણે સામાન્ય રીતે જોઈએ કે કાર્ડિયાક એક્ટિવિટી તો બીજા મહિને એટલે કે છઠ્ઠા વીકમાં આવી જતી હોય છે, પણ હૃદય નામનું અવયવ આયુર્વેદમાં ચોથા મહિને બનતું હોય છે. તે સ્પષ્ટ રીતે જણાવેલું છે. હૃદય એ ખાલી એનાટોમિકલ નહીં, પરંતુ તે હૃદય એટલે એ ગર્ભમાં ભાવની ઉત્પત્તિ થાય છે. હૃદયમાં ગર્ભ પોતાના ભાવ હૃદય થ્રુ વ્યક્ત કરે છે અને ચોથા માસમાં ચેતના પણ અભિવ્યક્ત થતી હોય છે. હૃદયનું અસ્તિત્વ થતું હોવાથી આ ચોથા મહિનામાં ગર્ભિણીને દોહૃદ તરીકે ઓળખવામાં આવે છે. દોહૃદનો મતલબ એવો છે કે એક માતાનું હૃદય અને બીજું ગર્ભનું હૃદય. તેથી આ ચોથા મહિનામાં ગર્ભિણીએ ગર્ભની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જે ગર્ભના હૃદય દ્વારા જે બાળક અંદર મોટું થઈ રહ્યું છે તેના હૃદયમાંથી જે ભાવ ઉત્પન્ન થાય છે તેને પણ સારી રીતે સ્વીકાર કરી અને તેને જે ગમો છે, અણગમો છે તેના અનુસાર આહાર વિહાર કરવા જોઈએ. તે સૌપ્રથમ આયુર્વેદમાં ચોથા માસમાં જો કોઈ આહારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો તે માખણ છે, જેને સામાન્ય રીતે આપણે બટર તરીકે ઓળખીએ છીએ. માખણનો ઉપયોગ દરરોજ ભોજન સાથે કરવો જોઈએ. રોજ જ 20થી 30 ગ્રામ માખણનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે માખણ જે બહાર મળે છે બટર એ સોલ્ટેડ હોય છે. તો આ ચોથા મહિનામાં હૃદય જ્યારે બનતું હોય છે ત્યારે નમક, જેને આયુર્વેદમાં લવણ કહેવામાં આવ્યું છે, એ ખૂબ જ જલદ હોય છે. તો એ સોલ્ટેડ માખણનો ઉપયોગ ન કરી અને ઘરે દૂધમાંથી કાઢેલા માખણનો ઉપયોગ કરવો એ ખૂબ જ હિતાવહ છે. જો બજારના માખણનો ઉપયોગ કરશો તો ફાયદો થવાની જગ્યાએ એમાં નુકસાનના ચાન્સીસ ઘણા બધા છે. એટલે ઘરે બનાવેલા ગાયના દૂધમાંથી કાઢેલા માખણનો ઉપયોગ એ હૃદયને ખૂબ જ બાળકમાં વિકાસ થઈ રહેલા હૃદયને ખૂબ જ દ્રઢ બનાવે છે. તો ચોથા મહિને માખણનો પ્રયોગ ગર્ભિણીએ અવશ્ય કરવો જોઈએ. તેમજ દહીં અને ભાતનો ઉપયોગ કરવો. દહીં વધુ પડતું ખાટું ન હોવું જોઈએ. બિલકુલ તાજું જમાવેલું દહીં, તેમાં ખાંડ અથવા સાકર નાખી અને ભાત સાથે લેવું જોઈએ. તેમજ ખાટા ફળોનો રસ. આયુર્વેદમાં ખાટા ફળો જે છે એમને રધ્ય તરીકે ગણાવેલા છે. એટલે અમ્લરસ, અમ્લો રધ્યા નામ એવું કહેલું છે. એટલે જો હૃદયને કોઈ પ્રિય રસ હોય તો તે અમ્લ છે. અમ્લ રસ માટે ગર્ભિણીએ કેવા આહારનું સેવન કરવું? તો અમ્લ માટે આમળા છે, દાડમ છે, સંતરા છે, મોસંબી છે, દ્રાક્ષ છે, સફરજન છે, લીંબુ, આવા તમામ પ્રકારના અમ્લ વર્ગના આહારનું સેવન કરવું જોઈએ કે જેનાથી ગર્ભના હૃદયને ખૂબ જ સારું પોષણ મળે. તેમજ કાળી દ્રાક્ષ તેમજ 1 થી 2 આમળા દરરોજ લેવા જોઈએ સિઝન વાઇઝ. તેમજ ચણા અને ચણાની દાળ, ચણાની વાનગીઓ, આનું પણ સેવન કરવાથી હૃદય ખૂબ જ મજબૂત બને છે. હવે આપણે વિહારની વાત કરીએ તો વિહાર કેવો કરવો જોઈએ? આહાર સાથે વિહારનું પણ એટલું જ મહત્ત્વ છે. શૌર્ય ગીતો ગાવા અથવા સાંભળવા. અહીંયા હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે, હૃદય એ ભાવોનું ગ્રહણ કરે છે. સાથે જે ગર્ભના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે ગર્ભિણીને વ્યક્ત પણ કરે છે. તો શૌર્યવર્ધક ગીતો ગાવા અથવા સાંભળવા જે હૃદયના ભાવને ખૂબ જ મજબૂત કરે છે. તેમજ વિવિધ
ચિત્રો જોઈ તેમાં રહેલા ભાવો, કેવા ભાવો પ્રગટ થાય છે તેની કલ્પના કરવી. જેમ કે ગાય અને વાછરડાનું ચિત્ર જોઈ અને જે ગાયને એના વાછરડા પ્રત્યે જે મમતા પેદા થાય છે, માતૃત્વ પેદા થાય છે, તેનો વિચાર કરવો. આ રીતે વિવિધ ચિત્રો જોઈ અને તેમાં કેવા ભાવ પ્રગટ થાય છે તેની કલ્પના ગર્ભિણીએ કરવી જોઈએ. તેમજ બાળકનું હૃદય અતિ કોમળ ન બને તેના માટે શૂરવીર કથાઓ સાંભળવી ખૂબ જરૂરી છે. તેમજ આવી કથાઓનું વાંચન કરવું, મનન કરવું અને શ્રવણ કરવું. કારણ કે અતિ કોમળ હૃદય એ પણ ન ચાલે. તેથી અતિ કોમળ હૃદય ન રહે તેના માટે શૂરવીર કથાઓનું વાંચન, મનન અને શ્રવણ કરવું. તેમજ ગર્ભિણીએ ક્રોધ, શોક જેવા ભાવોથી દૂર રહેવું જોઈએ. અત્યારે ચલચિત્રો જેટલા પણ ટીવી સિરિયલોમાં જે ક્રોધ, શોક, લોભ આદિ જે ભાવો બતાવવામાં આવ્યા છે તેનાથી તદ્દન એને વિખૂટું રહેવું જોઈએ. કારણ કે એ તમામ ભાવોની અસર હૃદય ઉપર સીધી થતી હોય છે. તેમજ ગર્ભિણીએ બિલકુલ શાંતિવાળા સ્થળોએ રહેવું જોઈએ, તેથી હૃદયને શાંતિ પ્રાપ્ત થાય. આ રીતે ચોથા મહિનાની પરેજીમાં હૃદયને ખૂબ જ પ્રાધાન્ય આપી અને આહાર વિહાર કરવા જોઈએ. સાથે વિશિષ્ટ રીતે આપણે જોઈએ તો આયુર્વેદના ગ્રંથોમાં સારીવા છે, જેઠીમધ સાધિત દૂધનો પ્રયોગ જે છે એ ગર્ભિણીને વર્ણવેલો છે. તો સારીવા નામની એક ડ્રગ છે અને જેઠીમધ, આનાથી સાધિત દૂધનો પ્રયોગ ગર્ભિણીએ કરવાથી હૃદય તેમજ ચોથા મહિનાનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. હવે ચોથો મહિનો પૂરો થતાં પાંચમો મહિનો આવે છે. પાંચમા મહિને આચાર્યએ શું કહેલું છે તો કે પંચમે મનમ પ્રતિબુદ્ધ્યતરમ ભવતી. પાંચમા મહિનામાં મન એ સૌથી વધારે વિકસિત થાય છે. તો મનને અનુકૂળ એવા તમામ આહાર વિહારનું સેવન ગર્ભિણીએ અહીંયા કરવું પડશે. માંસ અને રક્ત ધાતુની વૃદ્ધિ ખૂબ જ અધિક પ્રમાણમાં થાય છે. તેમજ કરોડરજ્જુનું નિર્માણ પણ પાંચમા મહિને થાય છે. તેથી આપણે જોઈએ છીએ કે ગર્ભમાં હલનચલન કે જેને ક્વિકનિંગ કહેવાય એ પાંચમા મહિનેથી ચાલુ થતું હોય છે. કરોડરજ્જુનું નિર્માણ થાય ત્યારબાદ ગર્ભ એ માતાના ઉદરમાં હલનચલન કરતો હોય છે. તેથી માંસ રક્તની વૃદ્ધિ થાય, મન ખૂબ જ સારી રીતે વિકસિત થાય, કરોડરજ્જુ આદિનો સારી રીતે વિકાસ થાય, એ પાંચમા મહિને ગર્ભિણીએ ધ્યાન રાખવાનું હોય છે. તેના માટે શું લેવાનું છે તો ગાયનું દૂધ 500 ml જેટલું ગાયનું દૂધ દરેક દિવસે ગર્ભિણીએ લેવું જોઈએ. ગાયનું દૂધ સાથે ઘી નાખીને પીવું જોઈએ. ઘી અને દૂધને આયુર્વેદમાં ઉત્તમ રસાયણ કીધેલા છે. ધાતુઓની વૃદ્ધિ કરવી હોય, ધાતુ એટલે રસ છે, રક્ત છે, માંસ છે, મેદ છે, આ બધી ધાતુઓની સમ્યક વૃદ્ધિ કરવી હોય તો ઘી અને દૂધનું સેવન એ ખૂબ જ આવકાર્ય છે. ઘી એ પણ ગાયનું લેવું જોઈએ. દૂધ અને ભાતની ખીર ખાવી. દૂધની બનાવટો જેમ કે દૂધ, દહીં, લસ્સી, છાશનું સેવન થોડી ઓછી માત્રામાં કરવું જોઈએ. તેમજ દૂધની અન્ય બનાવટો કે જે અત્યારે સૌથી વધારે પ્રધાનતમ રીતે વપરાય છે બજારમાં, ચીઝ છે, પનીર છે, આનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. દૂધની બનાવટોમાં દહીં છે, દૂધ છે, ઘી છે, લસ્સી છે, આ 4 બનાવટોનું સૌથી વધારે સેવન કરવું જોઈએ. તેમજ સાથે રાગીની બનાવટો, રાગી નામના ધાન્યની બનાવટો, શીરો છે, રોટલી છે, ભાખરી છે, ઉપમા છે, આનું સેવન ગર્ભિણીએ કરવું જોઈએ. ઋતુ અનુસાર ફળોનું સેવન કરવું જોઈએ. ગંભારી ફળનું સેવન, ગંભારી એટલે કાશ્મરીય ફળ સાથે દૂધનું સેવન જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે પાંચમા માસમાં. આ રીતે ગર્ભિણીએ પાંચમા માસમાં આહાર વિહારનું ધ્યાન રાખવું જોઈએ. આપણે વિશેષ રીતે જોઈએ તો શંખપુષ્પી અને બ્રાહ્મી યુક્ત ઔષધો આ મહિનામાં ગર્ભિણીએ લેવા જોઈએ. તેમજ વિહારની વાત કરીએ, મન અને માનસિક ભાવો પ્રભાવી બને તે માટે અને સારી રીતે તેનો વિકાસ થાય તે માટે તેમણે વિવિધ પ્રકારના ગાયત્રી મંત્ર છે, ઓમકારનો જાપ, તેમજ જે પણ પોતાના કુળદેવી અથવા બીજ મંત્ર હોય તેનો જાપ કરવો જોઈએ. તેમજ હિંસક આદિ વગેરે ભાવોનું સેવન જે છે એણે ન કરવું જોઈએ. સાથે સાથે શૂરવીર, સાહસિક આદિ જીવન ચરિત્રો વાંચવા જોઈએ. વિશેષ કરીને આ મહિનામાં દૂધ અને ઘીનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવો. સાથે શ્રીખંડ, ઘરે બનાવેલા શ્રીખંડનો ઉપયોગ તેમજ અખરોટનો શીરો આ ખાસ લેવા જોઈએ. હવે આપણે છઠ્ઠા મહિનાની પરેજી જોઈએ તો ષષ્ઠે બુદ્ધિ. આચાર્યોએ ખૂબ
ક્લિયર રીતે આનું વર્ણન કરેલું છે કે છઠ્ઠા મહિને ગર્ભમાં બુદ્ધિનો વિકાસ થાય છે, ગર્ભના બલ અને વર્ણ વધુ સારા થાય છે. તો છઠ્ઠા મહિને ગર્ભિણીએ એવો આહાર વિહાર કરવો જોઈએ જેનાથી બુદ્ધિનો સારો વિકાસ થાય, તેમજ ગર્ભના બલ અને વર્ણ સૌથી સારા થાય. તેથી વર્ણવર્ધક જેટલી પણ ઔષધિઓ છે તે સારા વૈદ્યને કન્સલ્ટ કરી અને લેવી જોઈએ. સાથે વર્ણની ઉત્પત્તિ છઠ્ઠા મહિનામાં થતી હોવાથી દૂધ છે, ઘી છે, આવા આહાર વિહારનું સેવન સતત ચાલુ રાખવું જોઈએ. સાથે બુદ્ધિનો વિકાસ થતો હોય તેથી જ્ઞાનવર્ધક પુસ્તકો જેવા કે શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદોનું વાંચન કરી તેમજ તેની ટીકાઓનું વાંચન કરી અને મનન અને ચિંતન કરવું જોઈએ. સાથે આહારમાં જોઈએ તો ગાયનું દૂધ સાથે શતાવરી ઘૃત 1 થી 2 ચમચી શતાવરી ઘૃત લેવું જોઈએ. દૂધની મલાઈ, સાકરવાળું દહીં, દૂધીની બનાવટો જેમ કે શાક છે, થેપલા છે, હલવો છે, આ બધું જે છે એ શ્રેષ્ઠ છે. દૂધી જે શાક જે છે બુદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ કહેલું છે. તેમજ કયા શાકનું સેવન ન કરવું જોઈએ તો ટિંડોળા, જેને સામાન્ય ભાષામાં ઘીસોડા એવું આપણે કહેતા હોય છે, તે બુદ્ધિ નાશક છે. તો ટિંડોળાનું સેવન સાવ ન કરવું જોઈએ છઠ્ઠા મહિનામાં. સાથે બદામ, અખરોટ આદિ સૂકા મેવાનું સેવન કરવું જોઈએ. હવે વિશેષ ઔષધિ કઈ છે છઠ્ઠા મહિના તો જેઠીમધ અને દૂધ, શતાવરી અને દૂધ. સાથે કોઈ એક ટાઈમ સવારે અથવા સાંજે કેસરના 1 થી 2 તાંતણા નાખેલું દૂધ ગર્ભિણીએ પીવું જોઈએ. કેસર જે છે એ વર્ણને ખૂબ જ સારી રીતે સુધારનાર છે, તેથી કેસરનો ઉપયોગ ગર્ભિણીએ દૂધ સાથે કરવો જોઈએ. હા, એટલું ધ્યાન રાખવું જોઈએ કે કેસર જે છે એ ઓરિજિનલ હોવું જોઈએ. બીજું, કેસર ઓરિજિનલ હોય તો તેની પ્રકૃતિ ગરમ છે, તેથી ખૂબ ધ્યાન રાખીને 1 અથવા તો 2 તાંતણો અથવા તો સિઝન જે પ્રમાણે હોય એ જો વધારે ગરમ સિઝન હોય તો 1 તાંતણાનો ઉપયોગ દૂધ સાથે કરવો જોઈએ. હવે વિહાર આમાં સૌથી વધારે અગત્યનું છે. બુદ્ધિપ્રદ રમતો રમવી. છઠ્ઠા મહિનામાં ગર્ભિણીએ ખૂબ જ પોતાને માનસિક શ્રમ પડે એવા તમામ કાર્યો કરવાના હોય છે. જેમ કે માનસિક શ્રમ પડે એવા કેવા કાર્યો તો કે ચેસ રમવું, સુડોકુ, ઊભી ચાવી, આડી ચાવી, તેમજ પઝલ સોલ્વિંગ જેટલા પણ ઇક્વેશન્સ હોય એ બધા એમને વારંવાર પ્રયત્ન કરવા જોઈએ. સાથે સાથે ડિસ્કવરી ચેનલ જોવી. અત્યારે સૌથી વધારે વૈજ્ઞાનિક શોધો આદિ જે બધી આવે છે તે ડિસ્કવરી ચેનલ ઉપર આવે છે, તેથી તેણે એ જોવું જોઈએ. વૈજ્ઞાનિક શોધો વિશે વારંવાર વાંચન કરવું જોઈએ. તેમજ 5 થી 10 ધોરણની ગણિત અને વિજ્ઞાનની ચોપડીઓ કે જેમાં મધ્યમ કક્ષાનું જે પઝલ સોલ્વિંગ જેટલા પણ દાખલા છે, વૈજ્ઞાનિક જેટલી પણ તકનીકો છે તેનું વાંચન જે ગર્ભિણીએ કરવું જોઈએ. સાથે સાથે શું કરવું જોઈએ તો સફારી મેગેઝિન જે છે એનું વાંચન ગર્ભિણીએ કરવું જોઈએ. આ રીતે દ્વિતીય ટ્રાઇમેસ્ટરમાં ગર્ભિણીએ હૃદય, મન અને બુદ્ધિ આ ત્રણેય સારી રીતે ગર્ભનો વિકાસ થાય તે પ્રમાણે આહાર વિહાર કરવો જોઈએ. આમાં 3જા, 4થા, 5મા અને 6ઠ્ઠા મહિનામાં બધા જ અંગો એક સાથે વિકાસ પામતા હોય છે. સાથે સાથે આપણે જાણ્યું તે રીતે હૃદયના ભાવો, મનના ભાવો અને બુદ્ધિ સાથે વર્ણનો પણ વિકાસ થતો હોય છે. તેથી ઉત્તમ વર્ણયુક્ત, બળયુક્ત, બુદ્ધિયુક્ત, મનયુક્ત સંતાન પ્રાપ્ત થાય તેના માટે ગર્ભિણીએ આ તમામ આહાર અને વિહારનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. આપ સૌને ધન્યવાદ.